નમસ્કાર મિત્રો, ટીજે ઓફિશિયલમાં આપ સર્વેનું સ્વાગત છે. નવરાત્રિના ચતુર્થ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજના વિડીયોમાં આપણે માતા કુષ્માંડાની કથા, સ્વરૂપ અને મહિમા વિશે જાણીશું. તો ચાલો શરૂ કરીએ. માતા કુષ્માંડાની કથા. નવરાત્રિનો ચતુર્થ દિવસ માતા કુષ્માંડાની ઉપાસના માટે સમર્પિત છે. અહીં કુ એટલે નાનું, ઉષ્મા એટલે ઉર્જા અથવા તાપ અને અંડનો અર્થ બ્રહ્માંડ થાય છે. અર્થાત જેમણે નાનકડી ઉર્જાથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી. પૌરાણિક કથા અનુસાર જ્યારે બ્રહ્માંડમાં ચારેય તરફ અંધકાર છવાયેલો હતો ત્યારે દેવી કુષ્માંડાએ પોતાના હળવા સ્મિતના કિરણોથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી. એટલે એમને સૃષ્ટિની જનની કુષ્માંડા કહેવામાં આવે છે. માતા કુષ્માંડાનું સ્વરૂપ. તેઓ 8 ભુજાઓ ધરાવે છે, આથી તેમને અષ્ટભુજા દેવી પણ કહે છે. આ 8 હાથમાં તેઓ કમંડળ, ધનુષ, બાણ, કમળ, અમૃત કળશ, જપમાળા, ચક્ર અને ગદા ધારણ કરે છે. તેમનું વાહન સિંહ છે અને નિવાસ સ્થાન સૂર્યલોક છે. એમના આ સ્વરૂપમાંથી અસીમ તેજ પ્રગટ થાય છે. માતા કુષ્માંડાની પૂજાનો મહિમા. તેમની પૂજાથી ભક્તને દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, સમૃદ્ધિ અને આત્મશક્તિ પ્રાપ્ત થાય છે. ઓમ દેવી કુષ્માંડાએ નમઃ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.